કેશોદમાં ડમ્પરની હડફેટેમાં આધેડ શ્રમિકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે। કેશોદના તોરણિયા હનુમાન મંદિર પાસે મોટરસાયકલ લઈને જતા શ્રમિકને પૂરપાટ ઝડપે જતા ડમ્પર ચાલકે હડફેટે લેતા ઘટનાસ્થળે મોત નીપજ્યું છે। કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા આધેડનું મોત નીપજ્યું છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ બડોદર ફાગડી રોડ પર પાતાળ કુવા પાસેથી મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે તોરણિયા હનુમાન મંદિર પાસે બેફિકરાઈથી પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે હડફેટે લેતા મગનભાઈ ગોવિંદભાઈ ઠાકોર મૂળ પાવાગઢ વિસ્તારના ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને સારવાર મળે તે માટે જ મોત નીપજ્યું હતું અને ડમ્પર ચાલક ઘટનાસ્થળે ડમ્પર મૂકીને નાસી છૂટ્યો હતો। કેશોદ આસપાસના વિસ્તારમાં ચાલતા બરડિયામાં માલની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટરો અને ડમ્પરો ઓવરલોડ ભરેલા હોવા સાથે બેફિકરાઈથી પૂરપાટ ઝડપે ચલાવતા હોય છાસવારે અકસ્માતની ઘટનાઓ બને છે। નિર્દોષ રાહદારીઓ અને વાહન ચાલકો ભોગ બને છે। કેશોદ વિસ્તારમાં બરડિયા અને સિંગદાણા ના કારખાનામાં મજૂરી કામ માટે દક્ષિણ ગુજરાત અને પરપ્રાંતીય શ્રમિકો હજારોની સંખ્યામાં કામે આવે છે। છાસવારે અકસ્માતની ઘટના બને કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।